જય દ્વારકાધીશ બધાને, જય માતાજી, હર હર મહાદેવ। હવે આજે હું તમારી કોમેન્ટના જવાબ દઈશ। બેન, તમે કહેતા હતા કે ઘરવાળાને કયો સપોર્ટ કરે। ઘરવાળો તો પૂરેપૂરો સપોર્ટ કરે જ છે, પણ એમ કહેવાય ને કે એકલો માણસ શું કરી શકે। હવે કુટુંબે, આગેવાનોએ, આ બધાએ છે ને બધાએ મૂકી દીધા, કારણ કે અમે એની પાસે ન્યાય માંગી છીએ, અમારા છોકરા પાછા માંગી છીએ ને, એટલે ઓલા લોકો છે ને પૈસાવાળા છે, અહીંથી ની લોકોને એટલું બધું નથી મળે એમ। આ બધા એ છે ને રૂપિયાના ભૂખ્યા, એટલે ત્યાંથી એને જેટલા માંગે ને એટલા મળી શકે એમ છે। એટલે એ લોકોએ બધા છે ને અમને એકલા મૂકી દીધા અને અમને કોઈ જવાબ નથી દેતું। એટલે એકલો માણસ તો કેટલુંક લડી શકે। લડી અમે સપોર્ટ એ તો મને પૂરેપૂરો જ કરે છે, પણ એમ કહેવાય ને કે એક તો અમારા કાયદાકીય રીતે અમારા હાથ બંધાયેલા છે, અને બીજું આ કોઈ જવાબ નથી દેતા। ભાઈ કુટુંબ કોઈ જવાબ નથી દેતા, અને ઉલટાના એકલા કરી નાખ્યા કે અમે એ કાંઈ જાણી નહીં, બરાબર। અને રહી વાત બીજી કોમેન્ટની, તો ભાઈ તમે કહેતા હતા કે છોકરાઓ જજ સમક્ષ રજૂ કરે કે બોલે, તો એક રીતે તમે એમ સમજી લ્યો ને કે અપહરણ કર્યું છે એ લોકોએ છોકરાઓનું। 2 વર્ષથી છોકરાઓને ઘરમાં ગોંધીને રાખ્યા છે। હું તો ઘરે નહોતી, પાછળથી છોકરાઓ લઈ ગયા। મારા મમ્મીના ઘરે છોકરાઓ પાછળથી રમતા હતા ને ઉપાડીને લઈ ગયા છે, હું તો હતી નહીં। અને કુટુંબે કોઈ એમ ન કીધું કે તમે એવી રીતે ન લઈ જઈ શકો, બધાય વચ્ચે બંધાણા છો તો બધાય વચ્ચે આવીને તમે માંગો। એટલે આ લોકો બધાય મળેલા છે, બરાબર। અને રહી વાત સરકારની, કાયદાની, તો મેં કાંઈ જ બાકી નથી રાખ્યું। આગળના વિડીયોમાં પણ મેં કીધું છે, કદાચ તમે આખો વિડીયો નહીં જોયો હોય, બાકી કાંઈ જ નથી રાખ્યું। પણ અત્યારે આ જમાનામાં જેની પાસે પૈસા છે ને એ લોકોની જ સરકાર છે, કાયદાને એ બધું એના માટે જ છે। એવું નથી અમે પૂરું કરી જ શકીએ, પણ એ લોકો જેટલું નહીં। અને રહી વાત વકીલની, તો વકીલ તો મને ખબર જ નથી કે કોઈ વકીલ અમારો હાથ ઝાલવા જ તૈયાર નથી। એનું કારણ શું હોય એ મને નથી ખબર, કારણ કે મારી પાસે રેકોર્ડિંગ પણ છે। વકીલ સાહેબ ખુદ આગલે દિવસે કહે છે કે તમે દત્તક દઈ દો તો સારું રહેશે। એ મારી પાસે સબૂત પણ છે, એ સબૂત બતાવું છું ને તો બધા વકીલ ના જ પાડે છે, અને બધા એમ કહે છે કે આવું કાંઈ થયું જ ન હોય। અને હું કહું છું કે મારી પર છેતરપિંડી થઈ છે, મારો કેસ તમે દાખલ કરો, પણ કોઈ વકીલ હાથ ઝાલવા તૈયાર નથી। હવે એવું તો શું હોય મને નથી ખબર કે કોઈ વકીલ મારો કેસ લડવા કેમ તૈયાર નથી। અને એ લોકોએ 2 વર્ષથી છોકરાઓને એમ કહેવાય ને કે અપહરણ કરીને ગોંધીને પૂરીને રાખ્યા છે 2 વર્ષથી। અને વકીલ જ્યારે રાખ્યો ને ત્યારે જ ખબર પડી કે આ લોકોએ મારી પર દગો કર્યો ને દત્તક વિધાન કરાવ્યું છે। કોર્ટમાંથી જ અમને ખબર પડી, નકર અમને તો ખબર જ નહોતી કે આ બધાએ ભેગા થઈને અમારી પર આવડો મોટો દગો કર્યો। અને છોકરાઓને તો 2 વર્ષથી બહાર જ નથી કાઢતા। 2 વર્ષથી છોકરાઓને પૂરીને અપહરણ કરીને રાખ્યા છે, ગોંધીને રાખ્યા છે। પણ આ લોકોને એ નથી ખબર કે જેથી ભગવાન જાગશે ને મારો, તેથી આ લોકોના શું હાલ થાય। પણ એ બધા આ મુનો મૈસરું બાયલાવ તમારી બાયડીના કામ કરાવવા હાટું મારી છોકરીને પૂરીને રાખી 2 વર્ષથી, તમારા એવા હાલ થવાના ને તમે ભટકાઈને મરવાના ને તમારી બાયડી છે ને રોડ ઉપર રખડવાની, અને તમારા છોકરાએ તમારી નજર સામે કપાઈને મરી જવાના। એવા હરાબ દઉં હું બધાને। અને રેખા, મંજુ, ખાસ તમારા માટે તો તમારા રહ્યા ને એ તમારી નજર સામે કપાઈને મરી જવાના। મારા છોકરાઓને 2 વર્ષથી પૂરીને તમે રાખ્યા હે ને, મારા છોકરાઓને પૂરીને કામ કરાવો હો ને, મારી છોકરી આગળ તમે આવું કરાવો હો ને, તમારા છોકરા રહ્યા ને તમારી નજર સામે કપાઈને તમે જોઈ નહીં શકો એવી લાશો હોય છે તમારા છોકરાઓની, બરાબર। હજી એ ટાઈમ છે, મારા છોકરા મને પાછા આપી દો, નકર હવે તમારા દી ભરાઈ ગયા છે। હવે તમારા શું હાલ થાય ને તમે જોજો। એક જણા હે ને રાતે પાણી રોવાના, જેમ હું તડપું મારા છોકરાઓ હાટું, તમે આ ભાવ નહીં, તમે 7 ભાવ સુધી તડપવાના છોકરાઓ માટે થઈ। તમારા રહ્યા ને તમે હે ને મોઢા નહીં જોઈ શકો, મરશે ને તો